ગિરનારી મિત્રો ભાવેશભાઈ કર્યા. ગિરનારની એટલી બધી ચિંતા હોય છે કે એની વાત પૂછોમાં. વખતો વખત એક વિષય આવતો હોય છે કે ગિરનારમાં ઈશ્વર વસે છે. હા, મને ખબર છે ગિરનારમાં ઈશ્વર વસે છે, એટલે જ હું એને પ્રેમ કરું છું. તો જ્યારે આવા વિટંબણાઓ ઊભી થતી હોય છે, ચિંતાઓ આવતી હોય છે, ત્યારે ખૂબ ચિંતા થતી હોય છે. અંબાજી મંદિરના મહંતની નિમણૂક હોય કે બીજા કોઈ વિષય હોય, પણ ચિંતા હંમેશા કરતા હોય છે, કારણ કે સનાતન પરંપરાઓને, અમારા ધાર્મિક સંસ્થાનોને સુરક્ષિત રાખવાની અમે એક જવાબદારી સ્વીકારી છે. ઈશ્વર સાક્ષી અમે વચનબદ્ધ છીએ કે ગિરનાર માટે, કે ગિરનારમાં અમે કોઈ પણ એવી કોઈ પ્રવૃત્તિ નહીં થવા દઈએ જેના કારણે સનાતન પરંપરાઓને હાનિ પહોંચે, અમારા લાખો કરોડો ભાવિક હિન્દુ સમાજને હાનિ પહોંચે એવું અમે કંઈ નહીં થવા દઈએ. આવી અમે ગિરનારી મહારાજને અને મહાદેવને અમે વચનબદ્ધ છીએ કે અમે તમારા ગણ તરીકે કામ કરશું. તો ગઈકાલે કલેક્ટરશ્રીએ અંબાજી મંદિરનો જે વિવાદ ચાલે છે એમાં એક વહીવટદારનીમાં સાથે સાથે એમણે દત્ત શિખરને પણ વહીવટદાર નીચે નિમી દીધા. તો ક્યાંક ને ક્યાંક એમનાથી શરત ચૂક થઈ છે એવું હું માનું છું. હવે જ્યારે અંબાજી મંદિરનો વિવાદમાં આખું ગુજરાતનો આ વિષય ચાલી રહ્યો છે, એવી પરિસ્થિતિમાં જો તમે દત્ત શિખરને પણ વિવાદમાં ધસડશો તો દત્ત શિખર સાથે આખું મહારાષ્ટ્ર જોડાયેલું છે, આખું દક્ષિણ ભારત જોડાયેલું છે અને લગભગ આખું ભારત જોડાયેલું છે. તો આવનારા 24-48 કલાકમાં આ વિષય આખા ભારતમાં એટલી મોટા પ્રમાણે જશે. અમારા લાખો ભાવિક ભક્તજનો દત્ત શિખરને જે માને છે, કારણ કે દત્ત અને દાતારની આ ભૂમિમાં આખા ભારતનું, આખા વિશ્વનું સૌથી પહેલું જો કોઈ એપિસેન્ટર હોય તો ગિરનાર છે. હિમાલયના પરમપિતામહ તરીકે જેના નિમણૂક અથવા બેસણા હોય, એવી પરિસ્થિતિમાં આદરણીય કલેક્ટરશ્રીને અમે કહીએ છીએ કે જે વિવાદ ચાલે છે એ વિવાદને ઓછો કરો, વિવાદ ન વધે એ જોવાની જવાબદારી છે. બીજું, તંત્ર છે એ વ્યવસ્થાનો ભાગ છે, નિર્ણયનો ભાગ નથી. આદરણીય ભૂપેન્દ્રભાઈને, સરકારશ્રીને નિવેદન કરું છું કે આ વિષય તમે તમારા હાથમાં લ્યો, કારણ કે ક્યાંક ને ક્યાંક તમે બીજી જ કઈ નિમણૂકો કરી રહ્યા છો આ વિષયને પૂરો કરવા માટે, તો એ પણ ક્યાંક ને ક્યાંક ગુમરાહ થઈ અને સરકાર અને પ્રજા વચ્ચેનું વૈમનસ્ય વધી રહ્યું છે. ધર્મ અને સરકારની વચ્ચેનું વૈમનસ્ય વધી રહ્યું છે. સનાતન પરંપરા અને સરકારની વચ્ચેનું વૈમનસ્ય વધી રહ્યું છે. તો જેમની સાથે સનાતન પરંપરાઓની લાગણીઓ છે, જે સનાતન પરંપરાઓની ખેવના કરે છે અને લોકશાહીને બચાવવાનો આ વિષય છે, કારણ કે ટ્રસ્ટો છે, આમાં કોઈ વ્યક્તિગત કોઈ વિષય તો છે નહીં. ટ્રસ્ટ એટલે પ્રજા માટેનું ધાર્મિક ટ્રસ્ટો હોય છે. તો ટ્રસ્ટોમાં આપણે આડખીલી રૂપ બનીએ, એને વિષય વધારે ખરાબ થાય એના કરતાં ઝડપથી નિર્ણય કરીએ. આજે 18-19 તારીખનો નિર્ણય, 18-19 તારીખનો બનાવ આજે 12-15 દિવસ પછી પણ જો આપણે તપાસના ભાગરૂપે ચલાવતા હોઈએ અને ધીમે ધીમે એટલો વિષય મોટો થતો જતો હોય કે જેના કારણે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ વધતા જાય છે, તો આને પછી ઠારવા માટે ઘણા સમય યોજાશે. અને આ જે દિવસો છે એ જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે કલંકિત અથવા કાળા અક્ષરે લખાશે. ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈને વિનંતી છે કે ઝડપથી નિર્ણય કરો અને જેમને કોઈને અંબાજી મંદિરના મહંત તરીકે બેસાડવા છે, જે લાયક છે, જે લાયક, કારણ કે કોઈ પણ પદ ઉપર હંમેશા લાયક વ્યક્તિને બેસાડવાના હોય છે. બિનલાયક વ્યક્તિને બેસાડીશું તો વધારે ઉપાધિઓ થશે. તો આપની દ્રષ્ટિથી જે લાયક વ્યક્તિ છે, આમાં પૂજ્ય સાધુ સંતોને પૂછો કોણ લાયક વ્યક્તિ છે, લાયક વ્યક્તિને બેસાડી અને આ વિવાદને પૂરો કરીએ. હવે જો બીજા મંદિરોને પણ સરકાર હસ્તક કરશું, વહીવટીતંત્ર હસ્તક કરશું, તો વહીવટીતંત્ર સમાજની વ્યવસ્થા જોશે કે મંદિરોની વ્યવસ્થા જોશે? આજે દરેકની પોતાની જવાબદારીઓ છે, દરેકને પોતાની જવાબદારીઓ આપી છે. તો આદરણીય કલેક્ટરશ્રી પણ પોતાની જવાબદારી નિભાવે અને જે જુનાગઢને ખૂબ વિટંબણાઓમાં ઘેરાઈ ગયું છે એમાં એક વ્યવસ્થાનો ભાગરૂપે શાંતિ જળવાઈ રહે એના માટેના પ્રયત્નશીલ રહી અને જે સરકારની સૂચનાનું સીધું પાલન કરે. આદરણીય મુખ્યમંત્રીશ્રી આ વિષય આખો પોતાના હાથમાં લઈ લે એ ખૂબ જરૂરી છે. જે ભવનાથનો વિવાદ છે, અંબાજી અને ભીડ બંદરનો વિવાદ છે, એની મેં રજૂઆત ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમને કરી છે. જિલ્લા કલેક્ટરને રજૂઆત જુનાગઢ કરું છું કે જે ગુરુદત્તાશ્રી મંદિર સરકાર મામલતદાર હસ્તક લેવામાં આવેલું છે, તે મંદિરનો હકદાર મહંત મહેશગીરી ગુરુશ્રી અમૃતગીરીનો હક થાય છે. અમૃતગીરીનો શિષ્ય છે મહેશગીરી. 5 વર્ષ સંસદ સભ્ય ભારત જનતા પાર્ટીમાં દિલ્હી રહ્યો. જ્યારે એનો શિષ્ય મુક્તાનંદ બ્રહ્મલીન થઈ ગયા એટલે મહામંડલેશ્વર ભારતી બાપુએ મહેશગીરીને બોલાવેલા કે હવે આ તમારું ગુરુદત્તાજી જગ્યાની, રાણપુરની જગ્યા અને કમલપુર ત્રણેયના તમે સંભાળી લ્યો. પછી દિલ્હીથી મહેશગીરી આવેલા અને એ ત્રણેય જગ્યાએ એને સંભાળેલી છે. એમાં દત્તાત્રેય જે છે એ મહેશગીરીનો હક છે, બીજા કોઈનો હક થતો નથી. પછી અંબાજી મંદિર અને ભીડબંધન મહાદેવ મંદિર છે એ ગ્રસ્તી ધનસુખગીરી પરિવારનો હક થાય છે.
એમાં હરિગીરીનો કોઈ થતો નથી. હરિગીરી ભવરાતમાં અવારનવાર જે ગરીબ મહાત્માઓ છે એને મારીને કાઢી મૂકે, એના પરિવારના વાળાઓને મહંતી આપે છે. એને માટે હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. હું જિલ્લા કલેક્ટરને રજૂઆત કરું છું અને આ બાબતમાં જે સીએમને પણ મારે વાત થઈ ગઈ છે કે આ તનસુખગીરી મહારાજના પરિવારને આ કબજો મળવો જોઈએ. એ મેં વાત કરી આવતીકાલે જિલ્લા કલેક્ટરને પણ આજે ફોન કર્યો છે. આમાં જો જિલ્લા કલેક્ટરને મારી નમ્ર વિનંતી, સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈની મારી નમ્ર વિનંતી કે તનસુખગીરીના પરિવારને અંબાજી અને ભીડભંજનનો હક મળવો જોઈએ. એ સંસારી સાધુ છે, એનો રોટલો આશ્રકો મનાવ. હરિગીરીની તે બુદ્ધિ નાશ થઈ ગઈ છે. હરિગીરી જુનાગઢમાં આવ્યા પછી ડખા જ કર્યા છે. જુનાગઢમાં સાધુ ઇન્દ્ર ભારતી બરોબર નથી, 2 નંબરના ધંધા કરવાવાળા છે. 40 કરોડનો બંગલો ક્યાંથી આવ્યો ઇન્દ્ર ભારતીની તપાસ કરો. હરિગીરીની ચેલી ધારેની બાજુમાં બેઠીને 100 કરોડનું બનાવ્યું છે, ક્યાંથી પૈસો આવ્યો? હરિગીરીનો તપાસ માગું છું. એ હરિગીરીનો બરોબર તપાસ કરો. 2 નંબરના ધંધા કરે છે આ બધાય. અને જે ગિરનારમાં ગોપાળાન બાપુ ગયા પછી ગિરનારનું પૂરું થઈ ગયું છે. જુનાગઢમાં શેરનાથ બાપુની આ રોટલો હાલે છે, સાધુ સારા છે, એને હું માનું છું. અને શેરનાથ જે એને સાપડા મુક્તાન મોટી સંસ્થા ચલાવે છે, આ રીતે હિન્દુ ધર્મમાં આવા વિવાદ કરીને બેઠા છે. આમ અમે એ થવા ન જોઈએ. અને હરિગીરીનો કોઈ જગ્યાએ જુનાગઢમાં થતો નથી. હરિગીરીનું જે કલેક્ટરમાં નામ ચડાવેલ છે એ જિલ્લા કલેક્ટરનું કેન્સલ કરે નામ. જો જલ્દી કેન્સલ નહીં કરવામાં આવે. સૌથી પહેલી વાત એ સમજવાની છે, તંત્રની આમાં બહુ મોટી ભૂલ છે જે અધૂરા અભ્યાસના લીધે થઈ છે. કદાચ એકાદ કોઈ કાગળ મળી ગયો હોય એના લીધે નિર્ણય લીધો હોય. પૂરી જાણકારી લઈને કે પૂરી માહિતી લઈને નિર્ણય આ લેવાયો નથી. કેમ કે હું તો આના એક પાનાને ઓળખું છું. 2 ટ્રસ્ટ જુદા છે. અંબાજીનું ટ્રસ્ટ જુદું છે, દત્તાત્રેયનું ટ્રસ્ટ જુદું છે. જ્યારે નોખા ટ્રસ્ટ હોય તો એક ટ્રસ્ટના અંદર કંઈ વાંધો આવ્યો હોય તો બીજા ટ્રસ્ટને તમે જોડી દીધું, એ તો ટાર્ગેટ કર્યું એવું લાગે છે. અને આ સારું નથી. કેમ કે દત્તાત્રેય મંદિરના બહોળી સંખ્યામાં મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આમાં બહોળી સંખ્યામાં ભક્તો છે. પછી આ વિવાદ અત્યારે તણખલા જેવો છે, આગ ન બની જાય. પછી મહેશગીરી બાપુને જવાબદાર નહીં ઠેરવતા. હું ફક્ત આગાહ કરું છું, એના માટે એલર્ટ કરી રહ્યો છું કે તમે આ અધૂરા અભ્યાસથી નિર્ણય લીધો છે અને તાત્કાલિક આના માટે જે પગલાં લેવાય એ લઈ લ્યો. આમાં લીગલી બધાને બોલાવો, અમને બોલાવો તો અમે બધું બતાવી શકીએ ને કહી શકીએ. નહીં તો અધૂરા અભ્યાસના લીધે જે નિર્ણય લેવાનો છે એના પડઘા ખૂબ ખરાબ પડશે. જે પહેલા પણ મેં કીધું કે પહેલા જ કમિટી રચીને બધું આ કર્યું હોત તો અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એ ન થયો હોત. પણ આમાં ક્યાંક ના ક્યાંક ઉણા ઉતરી રહ્યા છે. એટલે આનો નિર્ણય તાત્કાલિક લે, તાત્કાલિક આને અલગ કરીને કરે. ભવનાથ ગાદીનો વિવાદ, અંબાજીનો વિવાદ એ ચાલી રહ્યો છે, એની બદલામાં તમે ત્રીજો નવો વિવાદ હવે ઊભો કરી રહ્યા છો. તો આપણે એક સોફાને આગ લાગી હોય તો સોફાને આગને ઠારવાનું હોય, બીજા સોફાને બાળવાની તૈયારી ના કરવાની હોય. એનાથી તો આગ હજી ભડકે. તો થોડોક આમાં વિવેક બુદ્ધિ વાપરો અને નિર્ણય કરો. મેં કલેક્ટરમાં ભરોસો મૂક્યો, તેમ છતાંય આમ થયું. હજી હું કહી રહ્યો છું કે એક દિવસનો સમય આપ્યો છે, આજે નિર્ણય કરી લો તો સારું. નહીં તો કાલે હું પણ પ્રેસ કરીશ અને આના જવાબ આપીશ, લીગલી જવાબ આપીશ. જ્યારે મેં વાત કરી છે કાગળો સાથે, લીગલી અને એવી વાત કરી છે. તો જો નહીં થાય તો કાલે પ્રેસ કરીને પછી એના જવાબ પણ આપીશ. અને પછી મને નહીં કહેતા કે મહેશગીરી બાપુ આમ આક્રમક થઈ ગયા, મહેશગીરી બાપુ આમ થઈ ગયા. તો હું ફક્ત આપને એલર્ટ કરું છું કે થોડાક તો નિષ્પક્ષ થઈને નિર્ણય લો તો સારું છે.